અમદાવાદ શહેર પોલીસે રિક્ષા ચાલકો પર નજર રાખવા અને પેસેન્જરોની સુરક્ષા માટે શરૂ કરેલી નંબર આધારિત સ્ટીકર યોજના ગુનેગારોને પકડવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। જેમાં વાડજ પોલીસે રિક્ષા પરના સ્ટીકર નંબરની મદદથી ચોરી કરતી રિક્ષા ગેંગને ઝડપી લીધી છે। તાજેતરમાં વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાની નજર ચૂકવીને રિક્ષા ગેંગના સાગરીતોએ સોનાના દાગીનાની ચોરી કરી હતી। ત્યારે પોલીસે રિક્ષા પરના સ્ટીકર નંબરના આધારે સરદારનગરના રહેવાસી વિનોદ પરમાર, વિનોદ બાવરી અને વિજય બાવરીને દબોચી લીધા હતા। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પરિણીતાના શંકાસ્પદ મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલતા આરોપી પતિની પોલીસે ધરપકડ કરી છે। પર સ્ત્રી સાથે અનૈતિક સંબંધો મામલે કોમલે છૂટાછેડા માટે દબાણ કરતા તેના પતિ હર્ષ પ્રજાપતિએ કોમલનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી। જે બાદ કોમલ બાથરૂમથી બહાર આવી હતી ત્યારે તેને ચક્કર આવ્યા અને ઉલટી થઈ જતાં તેનું મોત થયું હોવાનું તેના પતિ હર્ષ પ્રજાપતિએ લોકોને જણાવ્યું હતું। પરંતુ કોમલના પિતાને શંકા જતાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં તેનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે આરોપી પતિ હર્ષની ધરપકડ કરી લીધી છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। જેમાં વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સૂચનો કરાયા હતા। આ સાથે જ એડીજીપી અમિત વિશ્વકર્માને ચૂંટણી અનુસંધાનમાં નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ બેઠકમાં પોલીસના તમામ યુનિટોને કાર્યવાહી કરવા, પાસાના મહત્તમ કેસ નોંધવા, ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી લેવા તેમજ હિસ્ટ્રી સીટર સામે કડક પગલાં લેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા।